નમસ્કાર. આજે આપણે ગુજરાતના તમામ પેન્શનરો માટે બહુ જ અગત્યની વાત કરવાના છીએ. બે મુખ્ય મુદ્દાઓ છે. એક તો તમારો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર, અને બીજું છે 8મું પગાર પંચ, જેના વિશે બધા જાણવા માંગે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પીપીઓની વાત કરીશું. એ શા માટે આટલું જરૂરી છે? પછી આવીશું 8મા પગાર પંચના મોટા સમાચાર પર. તમારા મનમાં જે સવાલો છે, જેમ કે ક્યારે લાગુ થશે, કેટલો ફાયદો થશે, એના જવાબ પણ આપીશું. અને હા, એરિયર્સનું શું, એની પણ વાત કરીશું. અને છેલ્લે આપણે શું તૈયારી કરવાની છે એ પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પેન્શનરની તલવાર એટલે કે તમારો પીપીઓ. અને આ કોઈ નાની સૂની વાત નથી. આને માત્ર એક કાગળનો ટુકડો સમજવાની ભૂલ ન કરતા. સાચું કહું તો આ તમારા આખા આર્થિક ભવિષ્યનો આધાર છે. જુઓ, શું કહેવાયું છે? દરેક પેન્શનર માટે તે જીવત જીવ તલવાર સમાન છે. આ વાત બિલકુલ સાચી છે. જેમ એક યોદ્ધા પોતાની તલવાર વગર અધૂરો છે, બસ એ જ રીતે એક પેન્શનર માટે એનો પીપીઓ છે. આના વગર તો સમજો કે પેન્શનનો હક સાબિત કરવો જ મુશ્કેલ બની જાય. તો આ પીપીઓ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ તમારો પેન્શનનો આધાર કાર્ડ છે. એક ખાસ 12 આંકડાનો નંબર. આ જ નંબરથી સરકારને ખબર પડે છે કે કોને, ક્યારે અને કેટલું પેન્શન આપવાનું છે. આનાથી જ તમારો હક પાક્કો થાય છે. હવે ચાલો જોઈએ કે આ પીપીઓની અંદર હોય છે શું. એમાં તમારું બેઝિક પેન્શન કેટલું છે એ લખેલું હોય, મોંઘવારી ભથ્થું કેવી રીતે લાગુ પડશે એની વિગતો હોય, ફેમિલી પેન્શનની જાણકારી હોય. જ્યારે પણ પેન્શન રિવાઇઝ થાય એની ગણતરી પણ આમાં જ હોય. તમારો છેલ્લો પગાર કેટલો હતો અને તમે કેટલા વર્ષ નોકરી કરી, આ બધી જ માહિતી આ એક ડોક્યુમેન્ટમાં હોય છે. અને આ દરેક માહિતી બહુ જ અગત્યની. અને આ બધું આપણે શા માટે સમજી રહ્યા છીએ? કારણ કે 8મા પગાર પંચનો જે ફાયદો મળવાનો છે એની આખી ગણતરી તમારા પીપીઓના આધારે થવાની છે. એક વાત ગાંઠ બાંધી લો. જો પીપીઓમાં એક નાની ભૂલ હશે ને, તો 8મા પગાર પંચનો જે મોટો લાભ મળવાનો છે એમાં તકલીફ પડી શકે છે. એટલે જ પીપીઓ એકદમ સાચો હોવો જ જોઈએ. ચાલો હવે આવીએ એ મુદ્દા પર જેની બધા જ પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 8મું પગાર પંચ. આના વિશે ઘણા સવાલો છે, ઘણી અટકળો છે. પણ એક વાત પાકી છે, ભલે થોડી રાહ જોવી પડે, પણ ફાયદો મોટો થવાનો છે. તો લેટેસ્ટ અપડેટ શું છે? જો એવી શક્યતા છે કે એના અમલીકરણમાં થોડું મોડું થઈ શકે છે. પણ આ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. કારણ કે જ્યારે પણ આ લાગુ થશે, પેન્શનમાં એક મોટો ઉછાળો આવવાનો નક્કી છે. આ કામ કેવી રીતે કરે છે? એનું ગણિત બહુ સીધું સાધું છે. પેન્શન હંમેશા છેલ્લા પગારના આધારે નક્કી થાય છે. એટલે જ્યારે નોકરી કરતા કર્મચારીઓનો પગાર વધે છે, ત્યારે પેન્શનર્સના પેન્શનમાં પણ એટલો જ વધારો થાય છે. માની લો કે પગારમાં 25% વધારો થયો, તો તમારા પેન્શનમાં પણ સીધો 25% વધારો થશે. એકદમ સિમ્પલ. ઓકે, તો હવે સીધા એ સવાલો પર આવીએ જે દરેક પેન્શનરના મનમાં ઘૂમી રહ્યા છે. મુખ્ય 2 સવાલ: ક્યારે અને કેટલું? ચાલો એક પછી એક બંનેના જવાબ મેળવવાની કોશિશ કરીએ. તો પહેલો અને સૌથી મોટો સવાલ: આ 8મું પગાર પંચ આખરે લાગુ ક્યારે થશે? જુઓ, એક વાત સ્પષ્ટ કરી દઉં. સરકારે હજુ સુધી કોઈ પાક્કી તારીખ નથી આપી. પણ જે સમાચારો અને અહેવાલો આવી રહ્યા છે એના આધારે એવું લાગે છે કે 1 જાન્યુઆરી 2026થી આ લાગુ થઈ શકે છે. ફરીથી કહું છું, આ એક અંદાજ છે, કોઈ સરકારી જાહેરાત નથી. ચાલો હવે બીજા સૌથી અગત્યના સવાલ પર આવીએ. પૈસાની વાત. પેન્શનમાં વધારો થશે કેટલો? ચલો આને એક ઉદાહરણથી સમજીએ, જેથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય. ધારો કે અત્યારે કોઈનું માસિક પેન્શન 52,000 રૂપિયા છે. હવે જો અંદાજે 30%નો વધારો થાય, તો એ જ પેન્શન વધીને લગભગ 65,700 રૂપિયા થઈ જશે. એટલે કે સીધો 13,000થી પણ વધારેનો ફાયદો. અને યાદ રાખજો, આ માત્ર એક ઉદાહરણ છે. આંકડો બદલાઈ શકે છે. પણ મનમાં એક બીજો સવાલ પણ આવે ખરું ને, કે જો આ બધું લાગુ થવામાં મોડું થયું તો શું એ મહિનાઓના પૈસા જતા રહેશે? શું પેન્શનરોને નુકસાન થશે? અને આનો જવાબ છે ના, બિલકુલ નહીં. 1 પણ રૂપિયાનું નુકસાન નહીં થાય. સરકારનો નિયમ છે અને ભૂતકાળમાં પણ એવું જ થયું છે કે જ્યારે પણ પગાર પંચ મોડું લાગુ થાય, તો જેટલા મહિના મોડું થયું હોય એ બધા જ મહિનાની વધારાની રકમ એકસાથે એરિયર્સ તરીકે ચૂકવી દેવામાં આવે છે. ખાલી કહેવાની વાત નથી, આપણી પાસે આના પાક્કા પુરાવા પણ છે.
ચાલો ભૂતકાળમાં જઈને જોઈએ કે સરકારે કેવી રીતે હંમેશા એરિયર્સ ચૂકવ્યા છે. આ જોયા પછી તમારી બધી ચિંતા દૂર થઈ જશે. આ જુઓ, છઠ્ઠું પગાર પંચ લાગુ થવાની તારીખ હતી જાન્યુઆરી 2006, પણ એનો અમલ થયો ઓગસ્ટ 2008માં, એટલે કે પૂરા 2 વર્ષ અને 7 મહિના પછી. અને સરકારે આખા 2 વર્ષ અને 7 મહિનાનું ઇરિયર્સ એક સાથે ચૂકવ્યું. એવું જ 7મા પગાર પંચમાં થયું. જાન્યુઆરી 2016માં લાગુ થયું, જૂન 2016માં અમલ થયો, અને 6 મહિનાનું ઇરિયર્સ મળી ગયું. તો ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે પૈસા ક્યાંય જવાના નથી, ભલે થોડું મોડું થાય. તો આ બધી ચર્ચા પછી હવે આપણે ક્યાં પહોંચ્યા? એક વાત તો પાક્કી છે કે ફાયદો થવાનો છે અને પૈસા પણ મળશે. તો હવે રાહ જોતી વખતે આપણે શું કરી શકીએ? શું કોઈ તૈયારી કરવાની જરૂર છે? હા, બિલકુલ. અને એ તૈયારી છે તમારા પીપીઓને ફરીથી તપાસવાની. કારણ કે ઘણીવાર નાની નાની ભૂલો રહી જાય છે, જેમ કે બેઝિક પેન્શનની રકમ ખોટી લખાઈ ગઈ હોય, નોકરીના વર્ષોની ગણતરીમાં ભૂલ હોય, તમારો છેલ્લો પગાર ખોટો નોંધાયો હોય, અથવા તો નામ કે કુટુંબની વિગતોમાં કોઈ ભૂલ હોય. આ બધી ભૂલો ભવિષ્યમાં મોટી તકલીફ ઊભી કરી શકે છે. તો કરવું શું? બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, શાંતિથી બેસીને તમારા પીપીઓની એક વિગત ધ્યાનથી વાંચો. બીજું, એની એક ફોટોકોપી કરાવી લો અથવા મોબાઈલમાં ફોટો પાડીને સાચવી લો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, જો તમને કોઈ પણ ભૂલ દેખાય તો તરત જ તમારી પેન્શન ઓફિસમાં જઈને એને સુધારવાની પ્રક્રિયા શરૂ કરી દો. આજે કરેલી આ મહેનત કાલે બહુ કામ આવશે. તો બસ આટલું જ કહેવાનું છે. ધીરજ રાખવી બહુ જરૂરી છે. 8મા પગાર પંચનો લાભ મળવાનો જ છે એ વાત નક્કી છે, અને જ્યારે મળશે ત્યારે પૂરેપૂરા એરિયર્સ સાથે જ મળશે, એટલે ચિંતા કરવાની કોઈ વાત નથી. બસ અત્યારે તમારું કામ એટલું જ છે કે તમારો પીપીઓ બધી રીતે તૈયાર અને સાચો છે કે નહીં એ પાક્કું કરી લો. તો જતા પહેલાં બસ આ એક સવાલ તમારી જાતને પૂછજો: શું તમારો પીપીઓ 8મા પગાર પંચ માટે તૈયાર છે? જો જવાબ હા ના હોય તો રાહ ન જોશો, આજે જ એને તપાસી લો.